હાલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છે બહાદુરભાઈની વાડી આંટો મારવા. આ આપણા બહાદુરભાઈ જો, બહાદુરભાઈએ વાવી રીંગણી. એને તો આપણા કરતાં રીંગણી મોટી છે અને એને તો 15-20 મણ રીંગણા ઉતરે છે. તમારે કોઈને રીંગણા ખાવા હોય તો આવી જજો બહાદુરભાઈની વાડીએ. વેચાતા મળશે, મફત નહીં મળે હો પાછા. આ જો આપણે બહાદુરભાઈ આંટો મારવા બે આવી ગયા. રીંગણીમાં પાણી પાઈ નાખ્યું છે અને આમ જુઓ તમે, એની રીંગણી છે જોરદાર. અને રીંગણાને તમે જુઓ, એકાએક ઝુમખા જો રીંગણાના છે ને, ઓરિજિનલ માલ. રીંગણા ઉતરે, બાકી 20 મણ રીંગણા ઉતરે અત્યારે. હજી તો સરખી જોઈ એવી ચાલુ નથી થઈ, તોય 20 મણ રીંગણા ઉતરે છે. મને લાગે બહાદુરભાઈ બોલેરો ભરશે. શું કેવું બહાદુરભાઈ? આ જો બહાદુરભાઈને બોલેરો ભરવો છે રીંગણાનો. હવે આ બહાદુરભાઈએ બધી બાજુ પાઈ નાખ્યું છે. હવે હાલવું ક્યાં આમાં? આમ જો, આ લાઈન પૂરી થાય ને, આ કૂવો કર્યો છે ખાલી પાણી પીવા માટે. સ્પેશિયલ પાણી પીવા માટે કૂવો કર્યો છે. આ જો બહાદુરભાઈ દૂધી વાવી છે, રીંગણા વાવ્યા છે. વાડીની મોજ જ અલગ છે ભાઈ. આ જો રીંગણી એકદમ હાઈ ક્લાસ. બહાદુરભાઈની રીંગણી જુઓ તમે, રીંગણા જ્યાં જોવો અહીંયા રીંગણા જ દેખાય છે ને. હાલો તે હવે મળીએ આપણે નવા વ્લોગમાં.